આ સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. કોક દીક જાજો મોટા હણિયા અને રબારીને પૂછજો દુધરેજનો ઠાકર આવ્યો તો સાહેબ રોતા રોતા મને કહેતો હતો દુધરેજનો ઠાકર આવે પણ ભરો હોવો જે અડધી રાતનો ડગડ ભાંગ્યો તો. રાતના 12-1 વાગ્યાનો 1:30 વાગ્યાનો સમય હતો. મને કે ભાઈ ઈ ટાણે 7 માણસો આવ્યા, બે છે ને મારી દીકરીઓ પાસે ઉભા રહ્યા, 2 મારો ઘરની માણાની વાંહે દોટ મીકી, 2 માણસો મારી પાસે આવ્યા. સાંભળજો, ઝવેરાત કાઢો, ઘરેણાને કાઢી નાખો. 5 મિનિટ ભાઈ, 5 મિનિટ બાબુ, ઘરેણા કાઢો સાહેબ. સાંભળજો આ ઠાકર કેમ આવે. ગળામાં ઘરેણા હતા, એ દીકરીઓ કાઢવા માંડી, પગમાં હતા એ કાઢવા માંડી, અને અંગની માથેના ઘરેણાની ટોપલી ચોરો એ બાંધી. તેથી રબારી કગડતો તો હવે રહેવા દો, મારી જુવાન દીકરીઓ છે એને હેરાન ન કરશો. સાહેબ આ સત્ય ઘટના કહું છું. ઇતિહાસના પાના ઉલ્લેખ છો ને તો ક્યાંક 500 વર્ષ પહેલા, ક્યાંક 1000 વર્ષ પહેલા, ક્યાંક વીરપુરમાં આવ્યો હોય છે. આ દુધરેજનો ઠાકર તો આ કડી કાળમાં આવે છે, પણ રબારી સાચી રીતે સંભાળે. અડધી રાત છે, અડધી રાતનો ડગડ ભાંગ્યો છે ને રબારી એમ કીધું કે હે દુધરેજના ઠાકર, આ મારી દીકરીઓ હવે સલામત નથી. આ હાથ છે, હું એકલો છું. ઘરેણા ઉતરી ગયા અને રબારણની ઈ બાઈ એની ઘરવાળી સાહેબ ઈ ઢંકલેથી ભાગવા જાય ને ઈ વખતનો દેશી પોશાક આ કડવું સત્ય સાંભળજો સાહેબ કે અત્યારે યુગ બદલાણો છે. એના અંગનું વસ્ત્ર હતું ને કાંટામાં ભરાણું, કાંટામાં વસ્ત્ર ભરાણું અને અંગના વસ્ત્રો નીકળી ગયા ની ચોર હતા એને ઈ રબારીની દીકરીનું એમ કહેવાય કે માથાનો ચોટલો પકડ્યો. ક્યાં જાવું છે? અંગમાંથી અડધા વસ્ત્રો હતા. સાંભળજો, હું સાહિત્યકાર તરીકે કહું છું કે દુધરેજનો ઠાકર આ પીરાણા આ દેહાણ જગ્યાઓના જે દીવા બળે છે શું કરી શકે. તેથી દીકરી એમ કહેતી હતી રબારીની, મારો ઠાકર આવશે. કયો ઠાકર? મારો દુધરેજનો. મારા પિયરમાં પાળિયાદનો પૂજાય છે, વિહામણ આવશે, મારો દુધરેજનો આવશે. આ સત્ય ઘટના છે. અને સાહેબ હાથમાં ડાંગ હતી, આ રબારીની દીકરીને મારી કે લે આવે તારો દુધરેજનો ઠાકર, આવે તારો સમાધિઓ વાળો. અને સાંભળજો, એના ફળિયામાં એક લાલ કંકુ જેવી જે ગાય બાંધી હતી ને સાહેબ, ખીલો કટાવ્યો. કેમ આવે દુધરેજનો ઠાકર એ તમને કહું છું. હાથે લૂંટી લેવાની તૈયારી કરતા હતા, બાયુ ઓરદુને પકડી અને લઈ જવાની તૈયારી કરતા હતા. તેથી ગાયે ખીલો કઢાવ્યો. આ ગાના પૂજન હું કામ થાય છે સાહેબ? ખીલો કઢાવ્યો એટલું નહીં, પણ હાથે હાથ જે ચોર હતા ને એને હિંગડે ચડાવવા માંડી. એક પણ ને ડંગલા પાય પોગવા નથી દેતી. હાથ ચોર તેદી એ હરણિયા ગામના રબારીને કગડતા હતા કે આ ગા નથી, આ તારો દુધરેજનો ઠાકર છે, અમને બચાવી લે, આજ નહીં જીવવા દે અમને, અમારી ભૂલ થઈ ગઈ, તારા વાડામાં ગળી ગયા, અમને બચાવી લે. તેથી રબારી એમ કેતો તો લૂંટી લ્યો ને, તમને ખબર પડે આ ધૂપેલિયા કેના કરી છે. આવ્યો ને અને સાબી ગાયે હિંગડેથી હાથ ચોરને લોહી લુહાણ 35 વર્ષ પહેલા કર્યા. અને તેથી રબારી એમ કેતો તો એની ઘરવાળીને જોયું ને, હું કેદુનો કહું છું કે ઠાકર આવે, ઠાકર આવે. આ ક્યાં લેવા જાયશો? નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંત ભણા, દાતાર ને દાતાર ભણા, આ નથી મફતમાં મળતા. મારો કહેવાનો હેતુ, હયાના ભાવથી કરો જો આકલો, ઢીંગલો ચિથરા તણો ધ્રુજે. ગાભાનો બનાવેલો ઢીંગલો જો નાચવા માંડતો હોય તો જ્યાં તમારા માવતરો 500 વર્ષથી સઠાજીની જ્યોતને દિવેલ પૂરે છે, જે દીપક આજ પણ પ્રજ્વલિત છે, પણ હાચા મનથી દુનિયાના ચોકમાં સંભાળજો. જો અહીંયા ભેળો થતો હોય ને અડધી રાતે એ રબારીના ઘીરે ગા બનીને બધાને બચાવી શકતો હોય તો મહેરબાની કરીને ધંધા માટે ભેહુંના દૂધ ભલે હું તમે વાપરીએ, બાકી રબારીના દીકરા હું તમે હોય. કનીરામ બાપુ એમ કહેતા હોય ગા પાળો, ગાના દૂધ ખાવ. એક દહકો, એક 10 વરા તમારા બાળકોને સાહેબ ગાયનું દૂધ ખવડાવીને મોટા કરી દો. અને સિકાંગો હુદીન જો બધું સર ન કરી લે તો આ ઠાકરને પૂજવો નકામો. આજે એકવાર મારો તમારો ગુરુ સિકાંગો જઈને આવે, મને તમને હરખ હોય આ ગાના દૂધની તાકાત છે, એકવાર કરી જોજો. ધંધા બીજા, પણ ગાય એકવાર ખોરડે ખોરડે બાંધીને એના દૂધ ઉપર પ્રજા મોટી કરશો એવા સંકલ્પ લેજો, તો મારી તમારી ગુરુ ભક્તિ, મારો તમારો ઠાકર રાજી રહે.